નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ આવી પહોંચી છે સોમા તલાવ 4 રસ્તા પાસે। જે રીતે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વંજાર ચાલી રહી હતી, ત્યારબાદ વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા દરેક ઝોન વાઇઝ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેવામાં જ આજે સોમા તલાવ ખાતે કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં તમામ પ્રકારના ટુ વ્હીલર્સ ચેક કરવામાં આવી રહ્યા છે। તમામ ડોક્યુમેન્ટ્સ, ડ્રાઇવિંગ લાયસન્સથી લઈને ગાડીની ડિક્કીઓ ચેક કરવામાં આવી રહી છે। કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। હાલ જે રીતે સોમા તલાવ બ્રિજ તરફથી આવતા વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે, આપ જોઈ શકો છો। તમામ ટુ વ્હીલરો ચેક કરવામાં આવી રહી છે। તમામ પ્રકારના ડોક્યુમેન્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, મોડિફાઈડ સાયલેન્સર હોય બુલેટમાં, તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે રીતે મોડિફાઈડ સાયલેન્સર લગાડેલ બુલેટને હાલ ડિટેન કરવામાં આવી છે। wrong side में છેલ્લા 2 દિવસથી વાહન ચેકિંગ ની શરૂઆત કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ દ્વારા। એવામાં આજે ત્રીજો દિવસ છે જ્યાં વાહન ચેકિંગ થઈ રહ્યું છે। હાલ સોમા તલાવ 4 રસ્તા પાસે આ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ટ્રાફિક વિભાગ સાથે જોડાયું છે। આપ જોઈ શકો છો જે ટુ વ્હીલર વાહનો ડિટેન કરવામાં આવ્યા છે ખૂબ મોટા પ્રમાણમાં।
વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબના સૂચન બાદ તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો જે રીતે આપ જ્યારે કહો ભરવાની થાય ને એટલે જાય વાઘરી વાળતી જે રીતે દિવાળીના તહેવાર દરમિયાન નશાની હાલતમાં વાહન હંકારતા યુવાનો દ્વારા અકસ્માત સર્જી નિર્દોષ લોકોના જીવ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વડોદરા શહેર પોલીસ દ્વારા ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ સોમા તલાવ 4 રસ્તા પાસે કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ટ્રાફિક વિભાગ દ્વારા આ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ, લાયસન્સ, આરસી બુક, દરેક ગાડીની ડિક્કીઓ ખોલીને પણ ચેક કરવામાં આવી રહી છે. ક્લિયર થઈ ગયું સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ દ્વારા છેલ્લા 3 દિવસથી દરેક પોલીસ સ્ટેશન વિભાગમાં થઈ રહેલ ચેકિંગ આપ દર્શકોને બતાવવામાં આવી રહ્યું છે. જે રીતે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં મુખ્ય 2 વ્હીલરો ચેક કરવામાં આવી રહ્યા છે, પણ 4 વ્હીલરોને કોની રહેમ નજર હેઠળ છોડી દેવામાં આવી રહ્યા છે, ચેક કરવામાં આવી રહ્યા નથી. એક પણ 4 વ્હીલર હાલ ડિટેન કરવામાં આવી નથી. આપ જોઈ શકો છો 4 વ્હીલર ચાલકો બિંદાસ જઈ રહ્યા છે. ફક્ત ને ફક્ત 2 વ્હીલર ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા છે. ભારદારી વાહનો, રિક્ષા ચાલકો તથા 4 વ્હીલરો, કોઈ પણ પ્રકારના 4 વ્હીલરો ચેક કરવામાં આવી રહ્યા નથી. ફક્ત ને ફક્ત 2 વ્હીલર ચાલકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. જે રીતે અકસ્માત સર્જ્યા હતા તેમાં 4 વ્હીલર ચાલકો જે નશાની હાલતમાં હતા, જેઓએ નિર્દોષ બાળકનો જીવ લીધો. ક્યાંક ને ક્યાંક પોલીસે હવે આ 4 વ્હીલર ચાલકોને ચેક કરવા જોઈએ. આપ જોઈ શકો છો આ 4 વ્હીલર ચાલકો બિંદાસ રીતે જઈ રહ્યા છે. પોલીસ દ્વારા કોઈ પણ રીતે રોકવામાં આવી રહ્યા નથી. જોઈ લો આ 4 વ્હીલરો બિંદાસ જઈ રહી છે. 4 વ્હીલર ચાલકોને કયા કારણોસર અટકાવવામાં નથી આવી રહ્યા તે પણ એક વિચારવા જેવું છે. અન્ય એક 4 વ્હીલર આપ જોઈ શકો છો. આપે જોયું દિવાળીના તહેવાર દરમિયાન નીતિન ઝા જે ક્રેટા ગાડી લઈને જઈ રહ્યો હતો તેમાં દારૂ ખૂબ મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. જે ચકચાર નશાની હાલતમાં પોતાનું વાહન હંકાર્યો હતો અને એક 4 વર્ષીય નિર્દોષ બાળકના માથા પરથી તેને પોતાના 4 વ્હીલરના તોતિંગ પૈડા ફેરવી તેનો જીવ લીધો હતો. ફક્ત ને ફક્ત 2 વ્હીલરો
ફક્ત ને ફક્ત 2 વ્હીલરો જ ડિટેન કરવામાં આવી રહી છે. કોઈ પણ કાર્યવાહી 4 વ્હીલર ચાલકો વિરુદ્ધ કરવામાં આવી રહી નથી. 4 વ્હીલરો ચેક કરવામાં આવી રહી હતી. જોઈ શકો છો 4 વ્હીલર ચાલકો બિંદાસ રીતે જઈ રહ્યા છે. અમને શું હેલ્મેટ કરીને ચલાવે તો વીર પુરુષ કહેવાય. તોય સારું કહેવાય. જરાક અમદાવાદ હેલ્મેટ કરીને તો બહુ સારું કહેવાય. ક્યાંક ને ક્યાંક અમુક લોકો કાયદાનું પાલન પણ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો આ જે યુવાન છે તેમને હેલ્મેટ પણ પહેરેલું છે. તમામ પ્રકારના ડોક્યુમેન્ટ પણ તેમની પાસે કમ્પ્લીટ હતા, જેથી કરીને તેમને જવા દેવામાં આવ્યા છે. મિત્ર કોને કહ્યું સાહેબ? ક્યાંક ને ક્યાંક પોલીસે હવે 4 વ્હીલર ચાલકોને પણ ચેક કરવા જોઈએ, કારણ કે જે રીતે અકસ્માત સર્જ્યા હતા તેમાં 4 વ્હીલર ચાલકો જ નશાની હાલતમાં હતા. સાઈડમાં આટો બનાવી એમને જવા દો આ બાજુ. અહીં જવા દો આ બાજુ. શું નામ છે મિત્ર? ફરોજી તમારું? હાલ પોલીસ દ્વારા હવે 4 વ્હીલર ચાલકોને પણ ચેક કરવામાં આવી રહ્યા છે. પાવર ટુડે ન્યૂઝના સૂચન બાદ 4 વ્હીલર ચાલકોને પણ રોકીને ચેક કરવામાં આવી રહ્યા છે. હાલ કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા 7 2 વ્હીલર્સ ડિટેન કરવામાં આવી છે, જેમાં ટ્રાફિક વિભાગ દ્વારા
મેમો આપીને પાવતી આપીને આ એક નંબર પ્લેટ વગરની ફોર વ્હીલર ગાડી ગઈ, તેને રોકવામાં આવી નથી, કોઈ પણ પ્રકારે ચેક કરવામાં આવ્યું નથી તેને. ફક્ત ને ફક્ત ટુ વ્હીલર વાહન ચાલકો ચેક કરવામાં આવી રહ્યા છે. ફોર વ્હીલરો નંબર પ્લેટ વગરની બી બિંદાસ જવા દેવામાં આવી. ફોર વ્હીલર વાહન ચાલકો પર પોલીસ કેમ મહેરબાન છે. હાલ તમામ ડિટેન કરેલી ગાડીઓ કપુરાઈ પોલીસ સ્ટેશન લઈ જવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે રીતે વડોદરા શહેરમાં અકસ્માતોની વંજાર શરૂ થઈ હતી, ત્યારબાદ વડોદરા પોલીસ કમિશનર સાહેબ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે તમામ વિસ્તારોમાં, તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે, જેમાં તમામ પ્રકારના ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર્સ ચેક કરવામાં આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક ટુ વ્હીલર્સ વાહન ચાલકોને જ ટાર્ગેટ બનાવી ટુ વ્હીલર વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા છે. ફોર વ્હીલર વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા નથી. જે રીતે દિવાળીના તહેવાર નિમિત્તે શરૂઆત થતાં જ એક નિર્દોષ બાળકનું ફોર વ્હીલર વાળાએ માથું કચડીને તેનું મૃત્યુ કર્યું હતું. તે છતાં હાલ વડોદરા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે ફોર વ્હીલર વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા નથી. અમે રજૂઆત કરીએ છીએ કે સાહેબ, ફોર વ્હીલર વાહન ચાલકોને ચેક કરવામાં આવે, તેમની સંપૂર્ણ ગાડી ચેક કરવામાં આવે, તેમના ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરવામાં આવે, જેથી કરી મુખ્યત્વે જે નશામાં હતા તે ફોર વ્હીલર ચાલકો જ હતા ને આ અકસ્માત સર્જ્યા હતા. હું જોગેશ કાલકોડે, સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમારી સાથે અમારા કેમેરામેન પ્રવીણભાઈ.